મનુષ્યને બોલવાનું શીખતા લગભગ 2 વર્ષનો સમય લાગે છે, પરંતુ શીખ્યા પછી પણ શું બોલવું એ શીખવામાં આખી જિંદગી વીતી જાય છે. સવાલ નંબર 1. જો પૃથ્વી પર દરરોજ બાળકો જન્મે છે તો પૃથ્વીનું વજન કેટલું હશે? એનો જવાબ છે તકનીકી રીતે પૃથ્વીનું કોઈ વજન નથી. અવકાશમાં ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે કોઈ પણ ગ્રહનું કોઈ વજન નથી. તેઓ ફક્ત તેમના વર્ગમાં ફરતા રહે છે. જો કે વધતી વસ્તીના કારણે પૃથ્વીનું સપાટીનું વજન ચોક્કસપણે વધશે, પરંતુ જન્મદરની સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે. સવાલ નંબર 2. શું સફરજનના બીજમાં સાયનાઇડ ઝેર હોય છે? એનો જવાબ છે સફરજનના બીજમાં એમિગ્ડાલિન હોય છે, જે ચાવવામાં આવે અને પચવવામાં આવે ત્યારે લોહીના પ્રવાહમાં સાયનાઇડ છોડે છે. પરંતુ 10 કે 20 બીજ ખાવાથી કોઈનું મૃત્યુ પામશે નહીં, કારણ કે આપણું પાચન તંત્ર તેને પચાવી લેશે. પરંતુ 2 લાખથી વધુ બીજ ખાવા ખતરનાક બની શકે છે. સવાલ નંબર 3. સ્ટેથોસ્કોપનો ઉપયોગ શું છે? એનો જવાબ છે સ્ટેથોસ્કોપનો ઉપયોગ ઓસ્કલ્ટેશન માટે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સગર્ભા સ્ત્રીઓ, વિકાસશીલ ગર્ભની ધ્વનિઓ, હૃદય અને ફેફસાંના અવાજો સાંભળવા માટે પણ કરવામાં આવે છે. સવાલ નંબર 4. આપણે દર વર્ષે કેળા ખાઈએ છીએ, પણ કેરી ઉનાળામાં જ કેમ મળે છે? એનો જવાબ છે ઘણા છોડ પ્રકાશ, ભેજ અને તાપમાનના આધારે ફૂલો અને ફળ ઉત્પન્ન કરે છે, અને કેરી ઉષ્ણકટિબંધીય ફળ છે, જે ઉનાળામાં જ ફળ આપવા માટે તૈયાર હોય છે. તેથી જ તે ઉનાળામાં મળે છે. સવાલ નંબર 5. રોજ રોજ કેવીને ગમે છે? એનો જવાબ છે શોખીન હોય તેને.